સમ ટિપ્સ. તમારામાંથી કેટલા સ્ટુડન્ટ એવા છે જે લોકો આખો દિવસ ફ્રી છે, ફૂલ ડે ફ્રી, કોલેજ નથી જવાનું, સ્કૂલ નથી જવાનું, જોબ પર નથી જવાનું? કેટલા જણા કમ્પ્લીટલી ફ્રી છે? How many of you are completely free? આજે મેં છું સર. આજે છો, બરાબર. પછી Sir, me also. સર મી. yes, Shreya also. સ્વાતિ, અમૃતા, આખો દિવસ ફ્રી છો તમે લોકો? યસ સર. Yes, right. Okay. So yesterday a student asked me, my student asked me કે સર અમે લોકો અમારા ટાઈમને કેવી રીતે યુટિલાઇઝ કરીએ? તો આઇલેટ્સ ની વાત કરું તો આઇલેટ્સ માટે એક ડેલી રૂટીન બનાવવાનું છે. જે ડેલી રૂટીનમાં તમારે શું કરવાનું હું તમારી સાથે શેર કરું, વોટ યુ હેવ ટુ ડુ એવરી ડે. એટલે એ તમે અગર કરશો તો તમારું આઇલેટ્સ નું સ્કિલ્સ ખરેખર બહુ બધી ઇમ્પ્રુવ થશે. બીકોઝ આઈ બિલીવ કે રોજનું 1-1 કલાક કરવાનું અને રોજનું વધારે કરવાથી બહુ ફરક પડે. તો બે રીતે એક્ટિવિટી બનાવવાની. એક એક્ટિવિટી હોય મેઇન એક્ટિવિટી અને બીજી હોય સપ્લિમેન્ટરી એક્ટિવિટી. મેઇન એક્ટિવિટી એટલે જે આઇલેટ્સ સ્કોરને ઇમ્પ્રુવ કરે તમારે. Here I'll share the screen and draw for you. So this is like a table that you have to create for yourself. અને આ table ને follow કરવાનું. If you are like really looking for a good score, કે IELTS માં સારા bands આવી જાય તો એના માટે શું કરવાનું? So here I am drawing this table for you. So try to follow this table for better results. Here, so look at it. Make a table like this. એક table આવું બનાવી કાઢો તમે, જેની અંદર યુ હેવ ટુ ડિવાઇડ યોર એક્ટિવિટી. જે લોકો સ્ટુડન્ટ્સ છે અને જે કમ્પ્લીટલી ફ્રી છે તો એ લોકો માટે બહુ મોટો એડવાન્ટેજ છે કે એ લોકો આઇલેટ્સ માટે વધારેમાં વધારે પ્રિપેરેશન કરી શકતા છે. ઓકે, તો હિયર આઈ ટાઈપ ધ ટાઈપ ઓફ એક્ટિવિટી ધેટ યુ કેન ડુ. અને આ બધા એકદમ સિન્સિયરલી ફોલો કરવાનું, તો એમાં તમને વધારે રિઝલ્ટ મળશે. સૌથી પહેલા છે કે મેઇન એક્ટિવિટી કરીએ આપણે, આઇલેટ્સ ની મેઇન એક્ટિવિટી. સો ધીસ ઇઝ ધી એક્ટિવિટી you'll do for improving your IELTS score. અને સાથે સાથે સ્ટુડન્ટ્સ ઘણા બધા ઇંગ્લિશમાં સ્ટ્રગલ કરે છે તો એના માટે you have to do supplementary activity also. Supplementary activity is what helps you improve your background knowledge. એના માટે હોય બેકગ્રાઉન્ડ નોલેજ. બેકગ્રાઉન્ડ નોલેજ અગર વધી જાય છે તમારું ઇંગ્લિશનું તો તમને જનરલી વધારે જાતે જ ખબર પડે, કંઈ કરવાની જરૂર નહીં મળે. યુ નો ઇટ ઓટોમેટિકલી. જેમ કે ઘણી વાર કોઈ લિસનિંગનો ક્વેશ્ચન આવે તો કોઈ સ્ટુડન્ટને સમજ જ નહીં પડે અને કોઈને એફર્ટ વગર સમજ પડી જાય તો એ સ્ટુડન્ટ વિચારે કે ભાઈ આના અંદર એવું શું છે જે એને તરત ખબર પડી ગઈ ને મને તરત આઈડિયા નહીં આવે, રાઈટ? તો ફોર ધેટ ધીઝ આર ધ થિંગ્સ ધેટ યુ હેવ ટુ ડુ. હવે એક ટાઈમ ટેબલ બનાવવાનું અને એ રેગ્યુલર ફોલો કરવાનું. તો પહેલા તો તમે યુ આર અટેન્ડિંગ ધી આઇલેટ્સ ક્લાસ. બધા આઇલેટ્સના ક્લાસીસ અટેન્ડ કરે છે, રાઈટ? આઇલેટ્સ ક્લાસના અંદર એવરી ડે યુ ગાઈઝ આર ગિવિંગ 2 hours, બરાબર? એટલે આ તો તમે ફિક્સ આપો જ છો. એની સાથે what I have done is I have started creating these IELTS activity videos, જેની અંદર બીજા લેક્ચર્સ ને ગ્રામરના વિડીયોઝ આવે છે. સો જે IELTS મારા જે વિડીયોઝ છે તો એવી રેગ્યુલર તમે બેસિસ પર ચાલુ કરો છો. એની અંદર IELTS એન્ડ ગ્રામરના વિડીયોઝ છે જે તમને ખરેખર તમારી સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરે. તો રોજના એ વિડીયો પર તમે એટલીસ્ટ સે યુ આર ગિવિંગ સે half an hour to it, 30 minutes for that. 30 minutes minimum. You can give even 60 minutes. આટલું તો ટાઈમ અપાય તમારાથી શેના માટે? ગ્રામર ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અને આઇલેટ્સ નો સ્કોર ઇમ્પ્રુવ કરવા માટે, બરાબર? એના પછી આઈ હેવ પ્રોવાઇડેડ યુ બુક્સ. આઇલેટ્સ ની મોક ટેસ્ટ આવે, રાઈટ? જે રેગ્યુલર તમે ટેસ્ટ કરો છો, જે પીડીએફ છે, તમારી પાસે પ્રિન્ટેડ બુક્સ અને મટીરિયલ્સ છે, રાઈટ? જે મટીરિયલ્સ મેં તમને પ્રોવાઈડ કર્યું છે તો આના અંદર એટલીસ્ટ તમે એને ટાઈમ આપીને આના પાછળ તમે યુ કેન ગીવ યોર 2 hours every day. 2 કલાક તમે આને આપો છો, રાઈટ? આ વસ્તુ આ બધી મેઇન એક્ટિવિટી છે જે ડાયરેક્ટ આઇલેટ્સ માટે કરે. મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ જે ઇમ્પ્રુવમેન્ટ માટે ટાઈમ કાઢે છે તો એ લોકો આટલી વસ્તુ કરી શકે છે, પણ એના પાછળ હજુ તમારે યુ હેવ ટુ વર્ક ઓન મોર થિંગ્સ જેનાથી તમારો ઓરિજિનલ સ્કોર ઇમ્પ્રુવ થશે. એટલે તમારો જે બેઝ છે, તળિયો છે, એ તળિયો કેવી રીતે ઇમ્પ્રુવ કરવાનું? ધીસ ઇઝ ફોર ઇમ્પ્રુવિંગ યોર બેકગ્રાઉન્ડ નોલેજ. તો પહેલા સ્ટાર્ટ કરો બુક રીડિંગ. આ તમને હું કોન્સ્ટન્ટલી કહું છું, રાઈટ? સો દેટ ઇઝ બુક રીડિંગ. જેમાં તમે નોવેલ કે કઈ વાંચો છો. સો બુક રીડિંગમાં વોટ યુ કેન રીડ અ નોવેલ, યુ કેન રીડ ન્યૂઝપેપર, વિચ આઈ પર્સનલી ફાઇન્ડ વેરી બોરિંગ. તમને જે સારું લાગે એ કઈ ફોર્સથી મળે કે આ જ પર્ટિક્યુલર વસ્તુને રીડ કરવાની. નોવેલ રીડ કરાય, ન્યૂઝપેપર રીડ કરાય, કોમિક્સ રીડ કરાય તમારાથી. યુ કેન ઓલ્સો રીડ એની કાઇન્ડ ઓફ ગ્રાફિક નોવેલ ઓલ્સો યુ કેન રીડ. બહુ બધી ઇન્ટરનેટ પર મળે છે આજે.
રાઈટ? તો આ વસ્તુ, આ રીડિંગ ની પાછળ યુ સે યુ આર ગિવિંગ ઓલમોસ્ટ રોજના કેટલા કલાક આપો છો, આમાં ટાર્ગેટ રાખવાનું કે આના પાછળ ટોટલ તમારે 200 કલાક પૂરા કરવાના, 200 hours, અથવા રોજના યુ આર ડુઈંગ એટલીસ્ટ 2 hours ઓફ રીડિંગ. બરાબર? આટલું તમારે રેગ્યુલરલી પેશનેટલી ફોલો કરવાનું. Right? The next activity that I would suggest you is watching English shows. You're watching shows, so it could be documentary. You can watch Netflix, koi web series, but not in Hindi. Web series ke એને ઇંગ્લિશમાં જોવાનું, રાઈટ? એટલે આને જોવામાં, આના પાછળથી તમે રેગ્યુલરલી સે તમારા અંદર 200 hours આપો છો. હાઉ મચ યુ ગાઈઝ આર ગિવિંગ ટોટલ, લાઈક 1 મહિનાની અંદર કે 2 મહિનાની અંદર ટ્રાય ટુ ગિવ 200 hours ટોટલ કમ્પ્લીટ કરો, અથવા આની પાછળ રોજના એટલીસ્ટ 90 મિનિટ્સ પાછળ લગાવો. આ શેના માટે? આનાથી તમારી લિસનિંગ સ્કિલ્સ ઇમ્પ્રુવ થશે, નવા વર્ડ્સ મળશે તમને, અને એ વર્ડ્સને કન્ટેક્સ્ટમાં તમે શીખવાના. એના પછી વી ટોક અબાઉટ સ્પીકિંગ પ્રેક્ટિસ. સો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. સો સ્પીકિંગ પ્રેક્ટિસ જે છે, સ્પીકિંગ પ્રેક્ટિસ વિથ અ પાર્ટનર. તો આપણી ક્લાસમાં ઘણા બધા સ્ટુડન્ટ છે જે લોકો સ્પીકિંગ કરવા માંગે છે, તો એટલીસ્ટ એ પાર્ટનર સાથે એટલીસ્ટ 60 મિનિટ્સ ઓફ સ્પીકિંગ કરો. આની અંદર તમે એકબીજાને ક્વેશ્ચન એન્ડ આન્સર પૂછી શકો, Q&A. યુ કેન ગિવ ટોપિક્સ, ક્યુ કાર્ડ અપાય તમારાથી, ક્યુ કાર્ડ, ઓર નોર્મલ ડિસ્કશન. આટલું તમારે કરવાનું. નોર્મલ ડિસ્કશન કરવાથી શું થાય? બેસિક ડિસ્કશન કરવાથી યુ એબ્સોલ્યુટલી ઇમ્પ્રુવ યોર નોર્મલ કમ્યુનિકેશન સ્કિલ્સ. એટલે આ 60 મિનિટ્સ કરવાનું, જેમાં તમે 30 મિનિટ્સ બોલો છો, સામેવાળાને બોલવા માટે 30 મિનિટ્સનો ટાઈમ આપો છો તમે. સો આનાથી તમારું સ્પીકિંગ સ્કિલ્સ ઇમ્પ્રુવ થશે, રાઈટ? એટલીસ્ટ આ 1 કલાક કરવાનું. ટોટલ ટાઈમ યુ ગિવ ટુ ઇટ ઇઝ હાઉ મચ? એટલીસ્ટ 60. Give 60 minutes to this activity. This will also work wonders for you. Okay. Next, after that, એક બીજી વસ્તુ કરવાની જેનાથી તમારું ઉચ્ચારણ અને એ ઇમ્પ્રુવ થાય. That is called the narration. Narration કરવાનું. So narration ની અંદર what you do is take a book and read it aloud. જોરથી એને રીડ કરવાનું with pause and ફોકસ ઓન પ્રોનાઉન્સિએશન. ઉચ્ચારણ પર ઘણીવાર સ્ટુડન્ટ્સ રીડ કરે તો એ લોકોનું ઉચ્ચારણ પણ બહુ વીક હોય છે, તો ઉચ્ચારણ પર પોઝ પર ફોકસ કરીને તમારે નેરેશન કરવાનું. આ એક્ટિવિટી રોજની ખાલી ને ખાલી ઓનલી યુ હેવ ટુ ડુ ઇટ 20 મિનિટ્સ. કેટલી કરવાની? ખાલી 20 મિનિટ કરવાની. એટલે આપણે કોઈ બી રીડિંગની બુક લઈએ, સ્ટોરી બુક, નોવેલને લઈએ, અને આના પાછળ આપણે 20 મિનિટ્સ આપવાના, રાઈટ? આના સિવાય what you can do, one more activity you can do is you can take an audio book. Audiobooks internet પર છે, તો you can listen to these audiobooks on a daily basis. So audiobooks on YouTube. So take a book, headphones પહેરી લો, અને તમે કંઈ પણ કામ કરો. તમે તમારી બાઇકને વોશ કરતા છો, તમે રસોઈ બનાવતા છો, શાકભાજી કટ કરો, તો એવું કોઈ બી મેન્યુઅલ ચોર્સ હોય જેની અંદર આપણે બ્રેન યુઝ કરવાની જરૂર નથી, તો એવા ટાઈમે ટેક એન ઓડિયો બુક અને લિસન ટુ ધેટ ઓડિયો બુક. સો ઓડિયો બુકને એટલીસ્ટ 60 મિનિટ્સ એક દિવસમાં સાંભળી લો. તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે સાંભળી શકો. You can listen to it while doing anything basic. તો એને 60 મિનિટ્સ એની પાછળ તમારે આપવાના છે. Right? So these are the activities that you can do on a daily basis. These are all supplementary activities જે તમારે રોજની કરવાની. અહીંયા મેઇન એક્ટિવિટીની ફરીથી હું વાત કરું, if I talk about the main activities, તો આની સાથે સાથે ગ્રામર એક્ટિવિટીઝ કરવા માટે what you can do is you can give grammar mock tests online. આની ઘણી બધી ગ્રામરની ટેસ્ટ આવે, મોક ટેસ્ટ, રાઈટ? એની સાથે I have provided you ample of grammar videos also. So you do this. So do the main activities on a daily basis. રોજની તમે મેઇન એક્ટિવિટીઝ તો કરો જ છો, પણ એની સાથે સાથે આ સપ્લિમેન્ટરી એક્ટિવિટી કરવાની. એટલે keep this as a timetable when you are taking breaks and you are changing the activity. એક્ટિવિટી એવી કરવાની જેનાથી તમને મજા આવે. કોઈ બુક વાંચવાની બહુ બધું ઇન્ટરેસ્ટ પડી ગયો તો ઓટોમેટિકલી 2 કલાકની જગ્યાએ તમે 4 કલાક પણ રીડ કરો તો મજા આવશે.
સો ઓલ ધીસ એક્ટિવિટીઝ આર ઇન્ટરકનેક્ટેડ, બધી એકબીજા સાથે કનેક્ટેડ છે. રીડિંગ કરવાથી રાઇટિંગ પણ ઇમ્પ્રુવ થશે, સ્પીકિંગ પણ ઇમ્પ્રુવ થશે અને લિસનિંગ પણ ઇમ્પ્રુવ થશે. લિસનિંગ કરવાથી પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રુવ થશે, નવા નવા વર્ડ્સ મળવાના. દરેક એક્ટિવિટી એકબીજાને ઇન્ટરલિંક્ડ અને કનેક્ટેડ છે. એટલે એ રીતનું આઇલેટ્સ માઇન્ડસેટ રાખો. કીપ અ માઇન્ડસેટ ટુ ગ્રો. એટલે કે એક કરીને છોડી દીધું એવું નથી કરવાનું. પ્લસ જે એક્ટિવિટીઝ બહુ ઈઝી છે એના પર ફોકસ ઓછું કરો. આઈ સી ડેલી બેસિસ પર સ્ટુડન્ટ્સ લોકો લિસનિંગ લઈને બેસી જાય, જ્યારે કે લિસનિંગમાં એ લોકોને ઓલરેડી સારો સ્કોર આવે છે, પણ રાઇટિંગ તો કે સર રાઇટિંગ કાલે કરીશ, કાલે ઘરેથી કરીને આવીશ. એવરીબડી અવોઇડ્સ રાઇટિંગ, બટ રાઇટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ વસ્તુને તમે રિયલાઇઝ કરો કે વોટ આર ધ સ્કિલ્સ ધેટ યુ રિયલી નીડ ટુ ડુ. તમારે કઈ સ્કિલ્સ કરવાની છે એ જરૂરી છે. એટલે આવી રીતે ડેલી બેસિસ પર એક ટાઈમ ટેબલ બનાવો છે વેર યુ આર થિંકિંગ ઇન ઇંગ્લિશ, યોર બ્રેન ઇઝ પ્રોસેસિંગ સ્ટફ ઇન ઇંગ્લિશ, અને બધી બાજુ ઇંગ્લિશ 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 છે. હવે આને ટોટલ કરો તો કેટલો ટાઈમ થશે આખો દિવસમાં? ઇફ યુ કાઉન્ટ 2 hours of IELTS class, say 30 minutes of IELTS video, 2 hours of mock test and material. So અહીંયા 4 કલાક તમે આના પાછળ કર્યું. આની અંદર આપણે say 2 hours. Total time, what would be the estimated total time if you do all these activities? કેટલો ટાઈમ થશે રોજનું? Can anyone count and tell me? 10 કલાક સર. 10 કલાક, રાઈટ? હવે 10 માંથી તમે એટલીસ્ટ 5 થી 6 કલાક પણ તમે ખરેખર ઈમાનદારીથી આપવાના, તો તમારા અંદર એક જ વીકની અંદર બહુ બધો ડ્રાસ્ટિક ડિફરન્સ દેખાશે, રાઈટ? અને એક જ વસ્તુ પર ખાલી પર્ટિક્યુલરલી મહેનત નથી કરવાની. ખાલી એકને એક વસ્તુ કરવાથી શું થાય? તમારી સ્કિલ્સ રિડન્ડન્ટ થઈ જાય, કે એ વધે નહીં, એક સ્ટોપ આવી જાય. આઈ સીન ઘણા સ્ટુડન્ટ લોકો રોજ ને રોજ આઇલેટ્સ ની ખાલી ટેસ્ટ લઈને બેસે ને ખાલી એ ટેસ્ટ સોલ્વ કર્યા કરે, રીડિંગ કર્યા કરે. તો એનાથી રીડિંગ સ્કોર થોડી ઇમ્પ્રુવ થવાનો, કારણ કે રીડિંગમાં વર્ડ પાવર જોઈએ ને ઇંગ્લિશનું એક્સ્ટ્રા નોલેજ જોઈએ, બેકગ્રાઉન્ડ નોલેજ જોઈએ. એટલે એના માટે રીડિંગ ટેસ્ટ છોડીને એને નોવેલ્સ ને બુક્સ રીડ કરવી પડે, કારણ કે રીડિંગમાં એને મજા આવશે તો જ એ રીડિંગ ટેસ્ટ ઈઝી પડવા. એટલે એકલી ટેસ્ટ કરવાથી કઈ નહીં થાય. You have to do this supplementary activity also. Along with your main activity, supplementary activity કરવાથી તમારું background knowledge improve થશે. ખાલી IELTS test is not important. You have to do exercises. એટલે say imagine કે તમે રોજ સવારે વોકિંગ કરવા જાઓ છો, અડધો કલાકે 1 કલાકનો આટો મારીને આવી ગયા, તો that is not going to get you ready for the Olympics. Olympics માટે તો તમારે 3-4 અલગ એક્ટિવિટી 3-4 કલાક માટે પ્રેક્ટિસ કરવી પડશે. એથ્લીટ્સ જે લોકો કોઈ બી કોમ્પિટિશન ટુર્નામેન્ટ માટે જે પ્રિપેરેશન કરતા હોય, તો એ લોકો એથ્લીટ્સ લોકો રોજના એટલીસ્ટ 6 કલાક આપતા હોય, 3 કલાક સવારે રેસ્ટ કરીને પછી પાછા 3 કલાક. તો આ જ રીતે તમારે દિવસમાં રિક્વાયરમેન્ટ છે કે મિનિમમ તમે 5 to 6 hours ઓફ પ્રિપેરેશન કરતા હો. આના સિવાય પછી ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગેટ અ ગુડ સ્કોર, ટુ ગેટ 7 bands 8 bands લાવવાનું હોય તો તમારે આટલી મહેનત કરવી પડે એની પાછળ. એટલે સમજી લો 2 મહિના મહેનત કરો. તમારી પાસે ચોઈસ છે, કાં તો તમે આખું વર્ષ થોડી મહેનત કરવાના, ક્યાં તો પછી તમે 2 મહિના એક્સ્ટ્રીમ મહેનત કરવાના. ને રિઝલ્ટ તમને 2 મહિનામાં મળી શકે, જે રિઝલ્ટ તમને આખા વર્ષમાં નથી મળતું. મારી પાસે એવા ઘણા સ્ટુડન્ટ્સ આવ્યા હોય છે જે લોકો ઓલરેડી બીજી જગ્યા પર they have done classes for whole year, આખું વર્ષ ક્લાસ કર્યું, બટ then I asked them કે કેવી રીતે એ લોકોએ પ્રિપેરેશન કર્યો, તો એ લોકોએ અમુક એક્ટિવિટીઝ બહુ બધી કરી અને અમુક વસ્તુ પર કામ જ નથી કર્યું. ઘણા સ્ટુડન્ટનું રાઇટિંગમાં અને સ્પીકિંગમાં સ્કોર નહીં આવ્યો હોય બીકોઝ ધેટ ગ્રામર ઇઝ પુઅર, અને એ લોકોએ ગ્રામર પર આજ સુધી ફરીને જોયું નથી. તો તમે જ્યાં સુધી એક તમારા મૂળ બેઝ પ્રોબ્લેમને એડ્રેસ નહીં કરવાના, ત્યાં સુધી તમારું આગળનું કંઈ ક્લિયર નથી થવાનું. એટલે આ બધી એક્ટિવિટીઝ ડુ ઇટ ઓન અ ડેલી બેસિસ, સો ધીસ વિલ ડેફિનેટલી ઇમ્પ્રુવ યોર પરફોર્મન્સ ઓવરઓલ, નોટ જસ્ટ વન એક્ટિવિટી. Does anyone have any real example, practical example? આજે મેં વાત કરી એમાંથી કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કોઈ પાસે? Sir, it's me, Urmil. Yeah. Yes, I have a good